કલ્યાણગીરી ફ્રોડ કેસમાં સુરતના વ્યક્તિની સંડોવણી ખુલી છે। સુરતના વ્યક્તિને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। 5 વર્ષમાં ખાતામાં નાણાંની હેરાફેરી માટે આ તપાસ કરાઈ રહી છે। અન્ય લોકો અને ધાર્મિક ટ્રસ્ટોની તપાસ પણ શરૂ છે। જૂનાગઢના કલ્યાણગીરી બાવાની ધરપકડ કરવામાં આવી હતી અને એમણે કેવી રીતે આ ફ્રોડ કર્યું હતું તેમની સંડોવણી સામે આવી હતી અને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા કેતન આપણી સાથે જોડાયેલા છે। કેતન, આ તપાસ ક્યાં પહોંચી છે? કેટલા લોકોની સંડોવણી આમાં સામે આવી છે અત્યાર સુધીમાં? ચોક્કસ કૃષ્ણા, કે જે રીતે કલ્યાણગીરી ફ્રોડ કેસનો મામલો છે તેમાં દિવસે દિવસે વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે। હાલ તો જે રીતે નિરીક્ષણ દરમિયાન સુરતના એક શખ્સની સંડોવણી ખુલવા પામી છે, જેમાં શખ્સને પકડવા માટે જૂનાગઢથી પોલીસ પણ રવાના થઈ હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। ઉપરાંત અન્ય લોકોના ખાતામાં જે કલ્યાણગીરીએ પૈસા ટ્રાન્સફર કર્યા તે અંગેની પણ તપાસ કરવામાં આવી છે। ઉપરાંત જે ધાર્મિક ટ્રસ્ટો આમાં કઈ ઇન્ક્લુડિંગ છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં છે, કારણ કે જે કલ્યાણગીરી છે તે અવધૂત આશ્રમના જે મહાદેવગીરી છે તેની સાથેના તેના શિષ્ય છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે। 5 વર્ષના ખાતામાં જેટલા નાણાંની હેરાફેરી થઈ છે તે તમામ બાબતોને લઈને વિગતો મેળવાઈ રહી છે। હાલ તો કલ્યાણગીરીની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે કે જે ધાર્મિક ટ્રસ્ટો છે તેના ખાતામાં કેટલા રૂપિયા તેઓએ હેરાફેરી કરી છે। જી બિલકુલ, આભાર।